આ સ્વિગીમાંથી 2 ઓર્ડર કર્યા હતા. એક પંજાબી ફિક્સ થાળી હતી ને એક છોલે ભટુરે હતા. પંજાબી જે ફિક્સ થાળી હતી ને એમાં કાંઈ નથી, પણ આ જે છોલે ભટુરે મગાવ્યા હતા ને એમાંથી છે ને 80% જેટલું છે ને ખવાઈ ગયું છે. ખવાઈ ગયા પછી છે ને આ જીવડું નીકળ્યું છે. 80% જેટલું મેં ખાઈ લીધું છે, મેન મારી વાઈફે, બરાબર. પછી આ જીવડું નીકળ્યું છે. આ છોલે ભટુરેમાંથી જીવડું નીકળ્યું છે. છોલે ભટુરે આવ્યા હતા આમાં, એમાંથી મેં આમાં લીધા, કેમ કે આમાં પ્લેન રાઈસ ને એ બધું હતું એટલે મારે આમાં નાખીને મેં ખાધું છે. હવે એમાં પ્લેન રાઈસ નાખ્યા પછી 80% મેં ખાઈ લીધું, બધું પૂરું થઈ ગયું છે. તમે આ જોઈ લ્યો. પછી છે ને આમાંથી આ જીવડું નીકળ્યું છે, આ છોલે ભટુરેમાંથી. અને આ ડુંગળીની ને એની બધી આ ક્વોલિટી તમે જુઓ, આપણે મગાવીએ ને બધા આ ડુંગળીની ની બધી ક્વોલિટી, આ બધામાં હવે આમાં કાંઈ થાય મને કે મારી વાઈફને, બેમાંથી એકને કાંઈ થાય તો આની જવાબદારી કોણ લેશે? આની જવાબદારી કોની? આ બધી એની ક્વોલિટી જુઓ, 80% જેટલું પૂરું કરી નાખ્યું છે. અને આ સ્વિગીનું બિલ છે. આ સ્વિગીમાંથી મેં 2 ફૂડ મગાવ્યા હતા, એક પંજાબી ફિક્સ થાળી ને છોલે ભટુરે, બરાબર. એમાં છે ને 80% જેટલું ખવાઈ ગયું ને પછી છે ને એમાંથી છે ને છોલે ભટુરેમાંથી આ બાફેલું જીવડું નીકળ્યું. જો 80% જેટલું મેં ખાઈ લીધું છે. હવે એમાંથી આ જીવડું નીકળ્યું છે. હવે આમાં કાંઈ થાય તો જવાબદારી કોની? હું ને મારી વાઈફ બે અહીંયા અમે ખાતા હતા, બરાબર છે. એમાંથી આ જીવડું નીકળ્યું છે. અને આ ડુંગળીની એની તમે ક્વોલિટી જોઈ લ્યો, ફ્રૂટ ને બધી આપણે મગાવી છીએ ને એમાં ક્વોલિટી તમે જોઈ લ્યો, આ બધી ક્વોલિટી. અને આ જીવડું જો, આ જીવડું જ છે. 80% જેટલું ખાઈ લીધું.